રાજકોટ શહેરની અંદર મહાત્મા ગાંધી ભણ્યા પણ છે. રાષ્ટ્રીય શાળાની અંદર ઉપવાસ પણ ગાંધીજીએ કર્યા છે. પોરબંદર પછી સીધો ગાંધીજીનો રાજકોટ સાથે નાતો છે. ગાંધીજી છે એ આપણા દેશના રાષ્ટ્રપિતા નહીં, આખા દુનિયાના રાષ્ટ્રપિતા છે. આજે એમને નીચા બતાડવા માટે જે ભારતનો આતંકી કહી શકાય ગોડસે, જેને ગાંધીજીને બબે ગોળી મારી અને ગાંધીજીને મૃત્યુ લગીન પહોંચાડવાનું કામ ગોડસેએ કર્યું હતું. તો આજે એને હીરો બતાડવાનું આ લોકો નાટક કંપની કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી બીજા દેશના વડાપ્રધાન આવે ત્યારે એમને ગાંધીજીની પ્રતિમાએ લઈને ફુલહાર કરાવે છે. તો આ લોકોને ભારતીય જનતા પાર્ટીની રાજકોટથી મહાનગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ લગીની એમની સત્તા છે. તો આવા લોકોને મંજૂરી આપે છે. નવી પેઢીને શું સંદેશ દેવા માગે છે કે ગોડસે મહાન હતા કે ગાંધીજી મહાન હતા? આ નીતિ સામે મારે વાંધો છે. કોંગ્રેસી પછી પણ ભારતના એક નાગરિક તરીકે મારી પહેલી ફરજ બને છે કે આ લૂંટારી ગેંગ જે નવી પેઢીને જુદો માર્ગ દેખાડવા આવી છે એને રોકવી. પછી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, પહેલા નાગરિક તરીકેની જવાબદારી છે. આજે સમગ્ર મારી કોંગ્રેસની ટીમ અને રાજકોટના નાગરિકો સાથે મળીને અમે એ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો છે. એ લોકો અમારી ઉપર ફરિયાદ કરવી હોય તો અમે ગાંધીજી પણ જેલમાં ગયા હતા. શહેર પ્રમુખ તરીકે હું પહેલા એટલે આવ્યો છું, પહેલા હું જેલમાં જઈશ, પછી મારા સાથે આવેલા તમામ મારા કોંગ્રેસના આગેવાનો આવશે. પેલી પહેલ જ મારી હતી અને હંમેશા લીડરની જ પહેલ હોય. અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારત દેશની અંદર જ્યાં જ્યાં તમે ગાંધીજીને નીચે બતાડવા માટેનું કામ કરશો, ગાંધીજીને, મહાત્મા ગાંધીજીને, તો તમારે આ જ રીતે સમગ્ર ભારતના નાગરિકનો સામનો કરતો રહેવો પડશે. આ તો સૌભાગ્ય છે કે નાટક ચાલુ કરનારાઓ નથી, પાત્ર ભજવનારાઓ નથી, નકર એમની હાલત શું હોત એ પણ તમે આ માધ્યમથી જોઈ શકો છો. એટલા માટે તમે ગાંધીજીને અત્યારના નવા સમયની અંદર ગાંધીને જે ગોળી મારી છે એમને અપ કરવા નીકળ્યા છો. આપણે ક્યાં જઈને કયો આપણે મેસેજ આપશું દેશમાં? એને રોકવાનો પ્રયત્ન અમે કર્યો છે. અમારે જે કાંઈ ભોગવવાનું થાય અમે તૈયાર છીએ, પણ આવા કાર્યક્રમો રાજકોટ શહેરની અંદર અમે નહીં થવા.